Good noon to everyone. Today discuss about in the polymer technology diploma 6 semester subject. Subject code છે 3360506. Today આપણે syllabus discuss કરીશું for in this chapter total 3 lectures and 2 practicals. Number of practicals આપણે perform કરવાના છે. Then after the main subject પર આવીએ છીએ આપણે unit number total 5. First unit properties of polymers. ઓકે, પ્રોપર્ટીઝ ઓફ પોલિમરમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું, જે વન બાય વન આપણે ડિસ્કસ કરીશું ડિટેલમાં. સેકન્ડ યુનિટમાં જોઈએ પ્લાસ્ટિક્સ, જે પ્લાસ્ટિકના બેઝિસ પરથી જે પોલિમરનો પ્રોડ્યુસ થાય છે, એની જે પ્રોડક્ટ મળે છે એના બાબતમાં આપણે ડિસ્કસ કરીશું. દેન રબરની ડિસ્ક્રાઇબની સમ પ્રોપર્ટીઝ, એપ્લિકેશન્સ અને સમ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોઈશું. એન્ડ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ રબર એન્ડ ધ ફાઇબર્સ. ઓકે, એની સમ પ્રોપર્ટીઝ, એપ્લિકેશન્સ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. અને લાસ્ટ વનમાં જોઈશું આપણે પ્રોસેસિંગ્સ ઓફ પોલિમર, એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોઈશું. ઓકે, નાઉ સ્ટાર્ટ ધ યુનિટ નંબર 1. ધીસ વન ધ પ્રોપર્ટીઝ ઓફ પોલિમર. એમાં વન બાય વન ટોપિક જોઈશું આપણે. ડિસ્ક્રાઇબ ટેકનિક ઓફ પોલિમરાઇઝેશન. એમાં એક્સપ્લેન ઇમ્પેક્ટ of the properties on a polymer and the properties of the some polymers. Then described as silent properties of plastics, then properties of rubbers and the properties of fibers. Now the 1.1 topic is the techniques of polymerization. What is a polymerization and a definition જોઈશું first of all. Then bulk polymerization process. દેન જોઈશું આપણે સોલ્યુશન પોલિમરાઇઝેશન, જે ડિટેલ્સમાં આપણે ડિસ્કસ કરવાનું છે. એની ટેકનિક કઈ છે, એ છે પ્રોપર્ટીઝ કઈ કઈ છે. ઓકે, પોલિમરના ટાઈપ કયા કયા છે. ઓકે, જે રીતે છે બલ્ક પોલિમરાઇઝેશન્સ. દેન છે સોલ્યુશન પોલિમરાઇઝેશન. સસ્પેન્શન પોલિમરાઇઝેશન્સમાં જોઈશું આપણે એની ઇમ્પેક્ટ. ઇમલ્સન પોલિમરાઇઝેશનમાં જોઈશું સમ પ્રોપર્ટીઝ અને ઇમ્પેક્ટ કેટલી છે એના પોલિમર્સમાં કઈ છે. દેન મોલિક્યુલર વેઇટ, સિમ્પલી એટોમિક વેઇટ પરથી આપણે જે ઓલરેડી આ વસ્તુ તમે ભણી ગયા છો ઇન્ડસ્ટ્રીયલ સ્ટોચિયોમેટ્રીમાં. ક્રિસ્ટલાઇનિટી, સમ ક્લાસીસ એન્ડ ધ ટ્રાન્સિશન ટેમ્પરેચર. ઓકે, this is a described technique of polymerization and they explain impact of the polymer properties. Then describe the silent properties in plastics में જોઈશું properties of plastics. and એમાં જોઈશું આપણે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, કેમિકલ રેઝિસ્ટન્સ, દેન થર્મલ સ્ટેબિલિટી, બાયોડિગ્રેડેબિલિટી. ડિટેલ્સમાં આપણે ડિસ્કસ કરવાનું છે. દેન પ્રોપર્ટીઝ ઓફ રબર્સ, elasticity, electric conductivity, resistance to fatigue. Okay, then the last one is properties of fiber, resiliency, elongation, strength. એના બેઝિસ પર આપણે ડિસ્કસ કરવાનું છે. આ જોયું આપણે યુનિટ નંબર 1માં પ્રોપર્ટીઝ ઓફ પોલિમર. ઓકે, some technique, suspensions of polymerization, molecular weight, properties of plastics, properties of rubber and these properties of fiber માં જોઈશું રેઝિસ્ટન્સી, ઇલોંગેશન, સ્ટ્રેન્થ. એની મેઇન છે એના ટાઈપ્સ આપણે જોવાના છે ખાસ. ટાઈપ્સ ઓફ પોલિમર, તેમાં છે બલ્ક પોલિમરાઇઝેશન, સોલ્યુશન પોલિમરાઇઝેશન, સસ્પેન્શન પોલિમરાઇઝેશન, ઇમર્ઝન પોલિમરાઇઝેશન. ઓકે, નાવ યુનિટ 2 પર જઈએ આપણે. પ્લાસ્ટિક્સ. સિમ્પલી પ્લાસ્ટિક્સમાંથી આપણે ઘણી બધી વસ્તુ પ્રોડ્યુસ કરી શકીએ છીએ, જેમાં આપણે ડિસ્ક્રાઇબ કરીશું સિન્થેસિસ વેરિયસ ટાઈપ્સ ઓફ પ્લાસ્ટિક્સ એન્ડ ધ સમ પ્રોપર્ટીઝ, એપ્લિકેશન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ પોલિથિલિન.
ઓકે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એની એપ્લિકેશન્સ અને સમ પ્રોપર્ટીઝ જોવાના છે. બાય હાઈ પ્રેશર ICI processes of the low density polyethylene and simply polyethylene by Ziegler law in the pressure process માટે જોવાના છે આપણે. ફોર હાઈ ડેન્સિટી પોલીથિલિન, પોલીપ્રોપિલિન અને પોલીસ્ટાયરીન માટે. and the simply ABS, the polytetrafluoroethylene PTTE is a simply Teflon, okay, CCl4. and the urea formaldehyde મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોવાના છે આપણે. ઓકે, નાવ ધ રબર વિશે ડિસ્કસ કરીશું. એ પહેલાં તમે ઉપરના ટોપિક જોઈ લો ખાસ એકવાર. લોટ્સ ઓફ પોઈન્ટ ઇન ધીસ કવર ધીસ સિલેબસ ફોર પોલિમર ટેકનોલોજી. ઓકે, પ્રોપર્ટીઝ ઓફ પોલિમર જોયું આપણે, પ્લાસ્ટિક્સ માટે જોયું. હવે જોઈશું આપણે રબર વિશે. રબર એની પ્રોપર્ટીઝ જોવાની છે, એપ્લિકેશન્સ છે, મેન્યુફેક્ચરિંગ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ રબર, પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન્સ એન્ડ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇથિલિન, પ્રોપિલિન, ટેરફોલિમર, બ્યુટાઇલ રબર, પોલિમિથિલિન, સિલિકોન રબર. ઓકે, સિમ્પલ ના બેઝિસ પર છે તે આપણે ડિસ્કસ કરીને જોવાનું છે. ઓકે, ધેન ધ ટાઈપ્સ ઓફ રબર એ આપણે ખાસ ડિસ્કસ કરીશું ડિટેલ્સમાં. દેન ધી આવે છે ફાઈબર વડે ડિસ્કસ કરીશું આપણે. ટોટલ યુનિટ્સ છે 5. પ્રોપર્ટીઝ ઓફ પોલિમર, પ્લાસ્ટિક, રબર, ફાઈબર અને પ્રોસેસિંગ ઓફ પોલિમર. સમ એક્સરસાઇઝ અને સમ પ્રેક્ટિકલ બી પરફોર્મ કરવાના છે, તે આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું. ઓકે, આપણે રબર વિશે જોયું કે રબરમાં એની પ્લાસ્ટિક્સના બેઝિસ પર જે આપણે ટાઈપ્સ જોઈએ એ રીતે રબરના બી ટાઈપ્સ છે. ડિસ્ક્રાઇબ ધ પ્રોપર્ટીઝ, સમ એપ્લિકેશન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ રબર. પ્રોપર્ટીઝ, એપ્લિકેશન્સ અને સમ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ઇથિલિન, પોલિઇથિલિન, ટર્ફોપોલિમર, બ્યુટાઇલ રબર અને પોલિયુરેથેન and silicone rubber ના બેઝિસ પર છે. And the fibers, the fiber describe the properties and applications and some manufacturing process of the various types of fibers. The properties, applications and manufacturing of these viscose rayon fibers, cellulose acetate, fiber nylon 6, glass fibers ના બેઝિસ પર છે. Okay, now the last point છે the processing of polymer. એમાં આપણે ડિસ્ક્રાઇબ કરવાની છે ટેકનિક્સ ઓફ ધ પોલિમર. એમાં મેસ્ટિકેશન્સ, મિક્સિંગ, મોડલિંગ, એક્સટ્રુઝન, કેલેન્ડરિંગ, વેક્યુલાઇઝેશન્સ, કમ્પાઉન્ડિંગ, કોડિંગ જે પોલિમરનો પાર્ટ છે. ઓકે, this is the elective subject in this total suggested this teaching hours part in this properties of polymer, plastics, rubber and processing of polymer ના બેઝિસ પર છે. હા, જોઈ લો પ્રેક્ટિકલ્સના લિસ્ટ છે એ પાછળ આપણે આટલા પ્રેક્ટિકલ્સ પરફોર્મ કરવાના છે. આપણે ટ્રાય કરીશું કે નંબર ઓફ પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું.
Okay, this is a first of all the prepare classification chart based on properties and uses છે. Second one demonstrate thermosetting and thermoplastic properties છે. Test of effect test the effect of the solvent on a plastics, rubber and a fiber. Test the effect of acid and alkalis on plastic, rubber and fiber. Test effect of the temperature, plastics, rubber and a fiber. Temperature ના બેસિસ પર સિમ્પલ જોવાના છે. Determine the acid value of glyptal resins. The prepare glyplat resins prepare કરવાનું છે આપણે. And the prepare thermoplastics, polymethyl metaglate. And the prepare polystyrene from the styrene. Then prepare phenol formaldehyde resin from phenol માંથી કરીશું. Prepare urea formaldehyde resins from urea. And prepare melamine for formaldehyde and prepare primary cellulose acetate from cellulose. This is a number of practicals in this polymer technology subject. રેફરન્સ બુક ફોલો કરીશું આપણે. ધીસ વન નોટ કરેલું એકવાર. Okay, the outline of chemical technology એમાં રાવ એમ ગોપાલ સિટિંગ્સ માસ્કર. This is an important book chemical technology માટે છે. Shriv's chemical processes industries, polymer science and the technology, text on electrochemical from BK ભાસ્કરમાં પણ some details મળી રહેશે. BK ભાસ્કરમાં જે અમુક some points આપે છે ટેકનોલોજીના બેઝિસ પર, પોલિમરના બેઝિસ પર, એ આપણને બધું મળી જશે એમાંથી. ઓકે, નંબર ઓફ પ્રેક્ટિકલ્સ જોઈ લો એકવાર ખાસ. And the simple prepare classification chart based on the properties and uses. Demonstrate thermosetting, thermoplastic and properties. The number of practical આપણે પરફોર્મ કરવાના રહેશે. ડિવિઝન થોડું જોઈ લઈએ એકવાર ફરીથી કે નંબર ઓફ યુનિટ્સ ટોટલ 5 છે. પ્રોપર્ટીઝ ઓફ પોલિમર. પોલિમરની પ્રોપર્ટીઝના બેઝિસ પર જોઈશું આપણે. ડિસ્ક્રાઇબ ટેકનિક, એની સમ પ્રોપર્ટીઝ અને ટાઈપ્સ મોસ્ટ ઓફલી બધામાં જ આવે છે, એ જોવાના છે આપણે. Then the impact of these properties on the polymer, molecular weight na basis પર crystallization classes and the transition temperature. The properties of plastics, electrical resistance, chemical resistance, thermal stability, biodegradability, properties of rubber, elasticity, electric conductivity, resistance to fatigue, properties of fiber, resiliency, elongation strength, and the properties, applications and manufacturing processes for a high density and a low density ના બેસિસ પર જોવાના છે. Describe all properties for plastics, rubber and fibers. ઓકે, બધામાં જેટલું કોમન છે પ્રોપર્ટીઝ, એપ્લિકેશન્સ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, જેના અલગ અલગ ટોપિક પર આપણે જોવાના છે. અને લાસ્ટ યુનિટ છે આપણું પ્રોસેસિંગ ઓફ પોલિમર, જે ડિફરન્ટ ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસિંગ ટેકનિક ઓફ પોલિમર. ઓકે, એની અલગ અલગ પ્રોસેસ છે. ધીસ વન. ઓકે, લિસ્ટ ઓફ પ્રેક્ટિકલ્સ જોઈએ આપણે, ને નંબર ઓફ રેફરન્સ બુક્સ જે આપણે ફોલો કરવાની છે. Okay, this is a simple basic subject and the knowledgeable
subject in this one polymer. Okay, thank you so much.